આપ સૌનું સ્વાગત છે। ચલો તો આજે આપણે તત્વજ્ઞાન ધોરણ 12 પ્રકરણ નંબર 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રમાણ્યમાં આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરી। છેલ્લે આપણે દલીલનું રૂપ, દલીલ માટેનું રૂપ કેવું હોય અને એના સ્થાનપતિ નિદર્શન કેવા છે એના વિશે આપણે માહિતી મેળવી। આજે આપણે દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની લાક્ષણિકતા સમજવાની છે। તો આજની આપણી થિયરી છે દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની લાક્ષણિકતા। પ્રમાણભૂત અને અપ્રમાણભૂત ની લાક્ષણિકતા આપણે આની ચર્ચા કરીશું। રૂપની લાક્ષણિકતા તો તર્કશાસ્ત્ર દલીલનો અભ્યાસ કરે છે એ આપણે ઇન્ટ્રોડક્શનમાં પણ સમજ્યા। હવે આ દલીલ જે છે એના સ્વરૂપ તેમજ તે દલીલ પ્રમાણ્ય છે કે અપ્રમાણ્ય છે એ અંગેની માહિતી ઓલરેડી આપણે ધોરણ 11 માં મેળવેલી છે। કોને પ્રમાણ્ય કહેવાય, કોને અપ્રમાણ્ય કહેવાય એની માહિતી આપણે ધોરણ 11 માં મેળવેલી છે અને જે અત્યારે આપણે થોડી વાર પછી વર્ણન કરશું એટલે તમને યાદ આવશે કે આ ધોરણ 11 માં માહિતી આવતી। આ માહિતીને અનુસરી દરેક દલીલ હંમેશા પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોય છે। મતલબ દલીલ પ્રમાણભૂત અને દલીલ અપ્રમાણભૂત ક્યારે કહેવાય એ આપણે ધોરણ 11 માં ઓલરેડી માહિતી મેળવી છે। એની વ્યાખ્યા આપણે પછી જોઈએ। એટલે કે દલીલનું મૂલ્યાંકન પ્રામાણ્ય છે કે અપ્રામાણ્ય એ ભાષામાં આપણે કરી શકીએ છીએ। તો દલીલને સમજવું હોય તો આ દલીલ પ્રમાણ્ય છે કે આ દલીલ અપ્રમાણ્ય છે આવી ભાષામાં જ થઈ શકે છે। એટલે અહીં આપણે દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની માત્ર લાક્ષણિકતા જોઈને પ્રાતિપતર શાસ્ત્રમાં દલીલનું પ્રમાણ્ય ની રીત કઈ છે એ તપાસવામાં આવે છે અને આ તપાસ કરવી હોય કે દલીલ પ્રમાણ્ય છે કે અપ્રમાણ્ય છે તો એ સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતના અભ્યાસ પરથી સમજી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો સત્યતા કોષ્ટકના આધારે આપણે સમજવાનું છે કે આ દલીલ પ્રમાણ્ય છે કે અપ્રમાણ્ય છે એ બેસ્ટ માહિતી આપણને સત્યતા કોષ્ટકના આધારે મળે છે। તો આપણે નેક્સ્ટ ટોપિકમાં સત્યતા કોષ્ટક કઈ રીતે દોરવું અને દલીલ પ્રમાણ્ય છે કે પ્રમાણ્ય કઈ રીતે સ્વીકારવી એનું વર્ણન પછી આપણે જોઈએ। તો દલીલ પ્રમાણભૂત, દલીલ અપ્રમાણભૂત। તો પ્રમાણભૂત દલીલ કઈ હોય તો ધોરણ 11 માં ભણ્યા એ પ્રમાણે કે જેના આધાર વિધાન સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય તો એવી દલીલને પ્રમાણભૂત દલીલ કહેવાય। પ્રમાણભૂત દલીલની ડેફિનેશન શું? આધાર વિધાન સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય હોય તો કેવી પ્રમાણભૂત દલીલ કહેવાય। કઈ દલીલ કહેવાય? પ્રમાણ। અને જે દલીલના અપ્રમાણમાં લખીશું જે દલીલના આધારભૂત વિધાન સત્ય હોય છતાં પણ તેના ફલિત વિધાન અસત્ય હોય
તો તેને કઈ અપ્રમાણભૂત દલીલ કહેવાય. આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય. અહીં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન પણ સત્ય. मतलब आधार विधान पर T, फलित विधान पर D. અહીં આધાર વિધાન D, ફલિત વિધાન F. તો આ દલીલ કેવી થઈ? અસત્ય, मतलब કે અપ્રમાણભૂત. અને આ દલીલ કેવી થઈ? સત્ય. તો પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલની આ લાક્ષણિકતાઓની તુલના પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય કે અમુક દલીલ અપ્રમાણભૂત નથી એમ કહેવું હોય તો એમ કહી શકાય તે દલીલ પ્રમાણભૂત છે. સમજો કે પ્રમાણભૂત છે દલીલ. જો આધાર વિધાન સત્ય, ફલિત વિધાન પણ સત્ય, તો દલીલ પ્રમાણભૂત છે. આધાર વિધાન અસત્ય, ફલિત વિધાન અસત્ય, તો દલીલ અપ્રમાણભૂત છે. પણ જેમાં આ બંને પરથી એવી દલીલ કે જે અપ્રમાણભૂત નથી, અપ્રમાણભૂત છે એવું ના કહી શકાય, પ્રમાણભૂત છે એવું ના કહી શકાય, અપ્રમાણભૂત નથી એવું કહી શકાય. અપ્રમાણભૂત નથી, પણ આને એવું નહીં કહી શકાતું કે પ્રમાણભૂત છે, પણ આના પરથી એવું કહી શકાય તો એને શું કહેવાય? પ્રમાણભૂત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ લાક્ષણિકતાને આધારે અને દલીલના રૂપ અને સ્થાનપતિ નિદર્શનના આધારે તમને મનોયત્ન એટલે કે સ્વાધ્યાય આપેલું છે, એવા વિધાનો આપેલા છે અને એ જે સ્થાનપતિ નિદર્શનો દર્શાવેલા છે એના આધારે કયા રૂપની દલીલ છે એ આપણે જણાવવાનું છે. તો ઉદાહરણ લઈએ. જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે. ઉદાહરણ આપણે સમજવાનું છે. જો કલાપી કવિ છે, કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે. બરાબર. બીજું કલાપી કવિ છે તેથી કલાપી કલ્પનાશીલ છે. તેથી કલાપી કલ્પનાશીલ છે. તો શું જો કલાપી કવિ છે તો એના માટે આપણે એ લઈએ તો કલાપી કલ્પનાશીલ છે, તો કલાપી કલ્પનાશીલ માટે બી લઈએ તો શું થાય? કલાપી કવિ છે એ તેથી કલાપી કલ્પનાશીલ છે. આ એનું રૂપ થયું વિદ્યાર્થી મિત્રો. બરાબર. એવી અહીં હું કેપિટલમાં લીધું, અહીં સ્મોલમાં રૂપ માટે લઈ શકીએ. બીજું ઉદાહરણ તમને આપ્યું છે. કાં તો અપૂર્વ નોકરી કરે છે. બીજું ઉદાહરણ છે કાં તો અપૂર્વ નોકરી કરે છે અથવા અપૂર્વ વ્યવસાય કરે છે, અથવા અપૂર્વ વ્યવસાય કરે છે. અપૂર્વ વ્યવસાય કરતો નથી, અપૂર્વ વ્યવસાય કરતો અથવા છે એટલે વ્યવસાય નથી કરતો તો મતલબ શું કરે? નોકરી. તેથી અપૂર્વ નોકરી કરે છે. તો શું આનું આ સ્થાનપતિ નિદર્શનનું શું? અપૂર્વ નોકરી કરે છે તો પી અથવા વિકલ્પન અપૂર્વ વ્યવસાય કરે છે ક્યુ. બરાબર. અપૂર્વ વ્યવસાય કરતો નથી એટલે કે નહીં ક્યુ માટે ટી. આ શું થયું? આનું રૂપ થયું દલીલ. એવી જ રીતે જટિલ સંયુક્ત વિધાનવાળી દલીલ લઈએ.
જો હું ટ્રેનમાં જઈશ તો મને કંટાળો આવશે. જો હું ટ્રેનમાં જઈશ તો મને કંટાળો આવશે. બરાબર. અને જો હું વિમાનમાં જઈશ તો મને મજા આવશે. મને મજા આવશે. બરાબર. તો શું કાં તો હું ટ્રેનમાં જઈશ અથવા હું વિમાનમાં જઈશ. કાં તો હું ટ્રેનમાં જઈશ અથવા હું વિમાનમાં જઈશ. તેથી કાં તો મને કંટાળો આવશે અથવા મને મજા આવશે. તેથી કાં તો મને કંટાળો આવશે અથવા મને મજા આવશે. ચલો હું ટ્રેનમાં જઈશ એના માટે પી લઈએ, કંટાળો આવશે એના માટે ક્યુ લઈએ, વિમાનમાં જઈશ એના માટે બી લઈએ, મજા આવશે એના માટે સી લઈએ. બરાબર. તો શું હું ટ્રેનમાં જઈશ તો મને કંટાળો આવશે એટલે પી તો ક્યુ. અને જો વિમાનમાં જઈશ એટલે બી તો સી. ઓકે. કાં તો હું ટ્રેનમાં જઈશ અથવા હું વિમાનમાં જઈશ. કાં તો હું ટ્રેનમાં જઈશ અથવા હું વિમાનમાં જઈશ એટલે શું પી અથવા બી. તેથી શું ક્યુ અથવા સી. તો આ શું થયું? દલીલનું રૂપ થયું. તો તમને સ્વાધ્યાય જે આપ્યું છે કે દલીલ માટેના કયા રૂપ માળખાના સ્થાનાપતિ નિદર્શનો છે એ જણાવો, તો આ એનું રૂપ માળખું છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઉદાહરણ તમારી બુકમાં તમને આપ્યા છે, એ તમારે જાતે સોલ્વ કરવાના છે. આ તો આપણે 3 ઉદાહરણ લીધા. હવે આપણે મુખ્ય ટોપિક ઉપર જઈએ. દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત. શું દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત. હવે વિદ્યાર્થી મિત્રો આમાં થિયરી વર્ણન છે અને પછી રીત આપણને સમજાય છે ઉદાહરણ દ્વારા. તો આપણે પહેલા એનું જે જનરલ વર્ણન છે થિયરીટિકલ, એ વર્ણનને આપણે સમજવાની કોશિશ કરીએ. કેમ કે દલીલ પ્રમાણ્ય છે કે દલીલ અપ્રમાણ્ય છે એ નક્કી કરવા માટે સત્યતા કોષ્ટકના આધારે કઈ રીતે નક્કી કરી શકીએ એ રીત આપણે સમજવાની છે. જે દલીલ અપ્રમાણભૂત ન હોય, આપણે આગળ વાત કરી કે જે દલીલ અપ્રમાણભૂત નથી તે દલીલ કેવી છે? પ્રમાણભૂત છે. તે દલીલ કઈ છે? પ્રમાણિત. તો દલીલનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નક્કી કરવા માટે સત્યતા કોષ્ટકની રીતમાં ઘણું મહત્વની બાબત એ છે કે આ સત્યતા કોષ્ટકની આ રીત કેવી છે, શું છે અને કઈ રીતે મહત્વની છે તે આપણે સમજવાની છે. જે દલીલ સમજો કોઈ દલીલ છે પ્રમાણ્ય છે તો તમે કહેશો પ્રમાણ્ય છે. કોઈ દલીલ પ્રમાણ્ય નથી એનો મતલબ તમે એને કહેશો કે અપ્રમાણ્ય છે. પરંતુ જે દલીલ અપ્રમાણ્ય નથી તો એ કઈ બની જાય? પ્રમાણભૂત. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંયુક્ત વિધાનને લગતા સત્યતા કોષ્ટકમાં જે જુદી જુદી હરોળો આવે છે, સમજો કે આ સત્યતા કોષ્ટક છે સંયુક્ત વિધાન, તો આ સ્તંભ હોય અને આ શું હોય? હરોળ હોય. બરાબર. આ પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ, ચોથી, પાંચમી. તમે જો સંયુક્ત વિધાન તો p આવે, q આવે, p તો q, આ ટાઈપનું જટિલ સંયુક્ત વિધાન હોય.
અથવા તો સંયુક્ત વિધાન હોય, એની સત્યતા કોષ્ટકને આપણે જોઈએ તો જુદી જુદી હરોળો આવે છે અને એ હરોળો તેના સત્યતા મૂલ્યને લગતા નિયમોના આધાર ઉપર હોય છે. મતલબ આમાં આ ટી છે તો આ ટી, આ સાચું આ ખોટું, આ ખોટું આ સાચું, તો શું આવે તો ટી આવે, ટી એફ હોય તો શું આવે એફ આવે, એફ ટી હોય તો શું આવે એફ આવે. આ જે છે એ આપણે સમજવાનું છે કે આ જે હરોળો આવે છે એ સત્યતા કોષ્ટકના નિયમોના આધારે આવે છે. આનો અર્થ એમ કે આપણે અહીં દલીલ માટે વાત કરવાની છે. જો આપણે આધાર વિધાન અને ફલિત વિધાનને લગતા સત્યતા કોષ્ટક રચીએ તો તેની હરોળો જોઈને આધાર વિધાન અને ફલિત વિધાન ક્યારે સત્ય હોય અને ક્યારે અસત્ય છે તે આપણે તરત જ જાણી શકીએ. હવે માની લો કે આને આપણે આધાર વિધાન કહીએ અને આને ફલિત વિધાન કહીએ. અહીં ટી આવે, અહીં એફ આવે, અહીં એફ આવે. તો આધાર વિધાન અને ફલિત વિધાનનું સત્યતા કોષ્ટક જો દોરવામાં આવે તો આના આધારે સમજી શકીએ. કારણ કે દલીલ પ્રમાણિય છે ક્યારે આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય તો દલીલ પ્રમાણિય. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય તો દલીલ અપ્રામાણિક. તો આધાર વિધાન એની હરોળમાં જો આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય આવે તો દલીલ કેવી સત્ય, અને જો આધાર વિધાન અને ફલિત વિધાન આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય આવે તો દલીલ કેવી અસત્ય, મતલબ અપ્રામાણિક. તો અહીં કહે છે કે આ સત્યતા કોષ્ટકની હરોળ જોતા આપણે જાણી શકીએ કે આધાર વિધાન સત્ય હોય તેની બધી હરોળમાં ફલિત વિધાન પણ જો સત્ય છે તો પછી દલીલ કેવી છે પ્રમાણભૂત છે. તો આના આધારે સત્યતા કોષ્ટક જો દોરવામાં આવે તો તમે સમજી શકો કે આધાર વિધાનની મુદ્દો આપણે યાદ રાખવાનો છે. આધાર વિધાનની તમામ હરોળમાં આધાર વિધાનની જે બધી હરોળોમાં સત્યતા મૂલ્ય સત્ય હોય અને ફલિત વિધાનમાં બધી હરોળમાં સત્ય હોય તો દલીલ કઈ છે પ્રમાણભૂત. આના પરથી આપણે સમજી ગયા આધાર વિધાન સત્ય હોય તેવી તમામ હરોળોમાં આધાર વિધાન ની હરોળમાં સત્યતા મૂલ્ય સત્ય હોય તેવી હરોળમાં, મતલબ કે આધાર વિધાન સત્ય હોય તેવી તમામ હરોળ, એટલે કે આધાર વિધાન છે અને એમાં એક હરોળ સત્ય છે, એક એફ છે, એક સત્ય છે, એક એફ છે. અહીં ફલિત વિધાન છે અને ફલિત વિધાનમાં અહીં સત્ય છે, અહીં સત્ય છે, અહીં એફ છે અને અહીં સત્ય છે. તો આધાર વિધાનની સત્યવાળી હરોળમાં જો ફલિત વિધાન સત્ય હોય તો આ દલીલ કેવી થઈ પ્રમાણિક. પરંતુ આધાર વિધાનની જે સત્ય હરોળમાં ફલિત વિધાન અસત્ય હોય તો આ દલીલ કેવી થઈ અપ્રમાણિક. એટલે આધાર વિધાનની સત્ય હોય તેવી હરોળમાં જો ફલિત વિધાન પણ સત્ય છે તો દલીલ કેવી છે પ્રમાણભૂત છે. એવો નિર્ણય આપણે કરી શકીએ. આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તેવી એક પણ હરોળ જો સત્યતા કોષ્ટકમાં મળી આવે તો દલીલ કઈ છે અપ્રમાણભૂત છે. કારણ કે હરોળ તો 10 પણ હોય, હરોળ 5 પણ હોય, હરોળ 3 પણ હોય, ખાલી એક પણ એવી હરોળ મળી આવે કે જેમાં આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે તો એ દલીલ કેવી થાય અપ્રમાણિક.
સમજો વિદ્યાર્થી મિત્રો ફરીથી કે આધાર વિધાન અને ફલિત વિધાન, આધાર વિધાનની કોઈ એક હરોળ કે જે સત્ય વાળી હોય એની સામે જો સત્ય આવે તો દલીલ કઈ છે? પ્રમાણભૂત છે. પરંતુ અહીં સત્ય આવે, અહીં સત્ય, અહીં અસત્ય, અહીં અસત્ય, અહીં અસત્ય, પરંતુ અહીં કોઈ પણ એક હરોળમાં આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન અસત્ય થઈ જાય છે, કોઈ એક હરોળ જ કાપી છે, તો આખું જે દલીલ જે છે એ કેવી બની જાય? અપ્રમાણિક. તો દલીલના પ્રમાણ્ય કે અપ્રમાણ્યની તપાસ કરવા માટે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ જ્યારે આપણે કરીએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે કે આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોળમાં, આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોળમાં શું કહે છે? જો આધાર વિધાન સત્ય હોય એવી એક પણ હરોળ જ ના હોય, આધાર વિધાનના અંદર સત્ય હોય એવી એક પણ હરોળ ના હોય, મતલબ બધી અસત્ય છે, તો દલીલ પ્રમાણભૂત છે એમ કહેવા માટે કે દલીલ અપ્રમાણભૂત છે એમ કહેવા માટેનો કોઈ સીધો આધાર આપણને મળતો નથી. સમજો, આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાનની હરોળ સામે સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત છે, અને એમાંથી કોઈ એકમાં આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન જો અસત્ય આવી જાય તો આખી દલીલ કેવી કહેવાય? અપ્રમાણભૂત છે. પરંતુ આધાર વિધાનમાં સત્ય જ ના હોય, આધાર વિધાનની આખી હરોળમાં બધે બધા 10 હોય તો 10 અસત્ય હોય, તો પછી દલીલ પ્રમાણભૂત છે એવું ના કહી શકાય, દલીલ અપ્રમાણભૂત છે એવું ના કહી શકાય. તો આને શું કહેવાય? તો આવા કિસ્સામાં દલીલ અપ્રમાણ્ય નથી એવું આપણને ખબર પડી. દલીલ પ્રમાણ્ય છે એવું ના કહી શકાય, દલીલ અપ્રમાણ્ય છે એવું ના કહી શકાય. તો કહી શું શકાય? દલીલ અપ્રમાણ્ય નથી. અને જો દલીલ અપ્રમાણ્ય નથી આવું જો આપણે દર્શાવવા જઈએ તો દલીલ પ્રમાણભૂત હોય છે એવું નિર્ણય કેવો બને? વ્યાજબી બને. સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? મુદ્દો સમજવાનો છે. આધાર વિધાનના અંદર જે હરોળમાં સત્ય હોય એ હરોળ જો ફલિત વિધાનમાં સત્ય હોય તો દલીલ કેવી છે? પ્રમાણભૂત. આધાર વિધાનની જે હરોળમાં સત્ય હોય અને એવી કોઈ એક હરોળમાં પણ જો ફલિત વિધાન અસત્ય હોય તો દલીલ અપ્રમાણભૂત છે. પરંતુ આધાર વિધાનમાં સત્ય જ નથી, કોઈ હરોળમાં સત્ય નથી, તો આ દલીલને પ્રમાણ્ય છે એવું પણ ના કહી શકાય, આ દલીલ અપ્રમાણ્ય છે એવું પણ ના કહી શકાય. તો આવી કન્ડિશનમાં શું કહેવું જોઈએ? તો દલીલ અપ્રમાણ્ય નથી એવું કહી શકાય. અને દલીલ અપ્રમાણ્ય નથી, દલીલ અપ્રમાણભૂત નથી, એનો મતલબ એ જ ને કે તે દલીલ કેવી છે? પ્રમાણભૂત છે એમ સ્વીકારી લેવું જોઈએ. તો દલીલ પ્રમાણભૂત છે એ અંગે આપણે નિર્ણય લેવાનો વ્યાજબી ઠરે. તો દલીલ અપ્રમાણભૂત નથી, તેથી આપણે શું કહી શકાય? દલીલ કેવી છે? પ્રમાણભૂત છે. તો વિદ્યાર્થી મિત્રો, દલીલનું પ્રમાણ્ય તપાસવા માટેની જે સત્યતા કોષ્ટકની રીત છે એ આજે આપણે થિયરી સમજ્યા એના આધારે આધાર વિધાન અને ફલિત વિધાનના શબ્દો વાપર્યા. મતલબ કે દલીલમાં ફલિત વિધાન તો એક જ હોય, પરંતુ આધાર વિધાનો એકથી વધારે હોઈ શકે. આપણે ઉદાહરણ જોયા. કયા જોયા?
તો જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે, આ એક આધાર વિધાન. કલાપી કવિ છે બીજું આધાર વિધાન, અને તેથી કલાપી કલ્પનાશીલ છે એ ફલિત વિધાન. તો આધાર વિધાન તો એકથી વધારે હોઈ શકે, પરંતુ ફલિત વિધાન તો કેટલું થાય? એક જ હોય. તો આધાર વિધાનો એકથી વધારે હોઈ શકે, અને હકીકતમાં ધ્યાનમાં જો લઈએ તો આધાર વિધાન કે આધાર વિધાનો એવો શબ્દ પ્રયોગ કરવો પડે, કારણ કે કવિ કલાપી કવિ છે અને તે કલ્પનાશીલ છે. કલાપી કવિ છે તો અહીં આધાર વિધાન બે વપરાયા. તમારી સામે બે ઉદાહરણ છે, સમજો. ઉદાહરણ આપું. જો સુચિતા સદગુણી છે, જે તમારી બુક પ્રમાણે, જો સુચિતા સદગુણી છે તો સુચિતા સુખી છે. તો સુચિતા સુખી છે. બરાબર? આ એક આધાર વિધાન. બીજું, સુચિતા સદગુણી છે, આ પણ શું? આધાર વિધાન. તેથી સુચિતા સુખી છે. તો આ શું થયું? ફલિત વિધાન. આ કયું વિધાન? ફલિત વિધાન. આ બંને કયા? આધાર વિધાન. આના આધારે આપણે આ ફલિત વિધાન કર્યું. તો એનો મતલબ કે આધાર વિધાન કે આધાર વિધાનો એવો શબ્દ પ્રયોગ અહીં કરવો જોઈએ, પણ એવો શબ્દ પ્રયોગ આધાર વિધાનો એવો શબ્દ પ્રયોગ કરવામાં આવતો નથી. તો કેમ? એનું કારણ છે, જો દલીલમાં આધાર વિધાનની સંખ્યા એક કરતા વધારે હોય, કોઈ પણ દલીલમાં અહીં 3 હોય માની લો, અને ફલિત વિધાન તો એક જ હોય, આધાર વિધાનની સંખ્યા એક કરતા વધારે હોય તો તેવી દલીલમાં પણ આધાર વિધાનોને એકબીજાની તરત જ અલગ ગણવામાં આવતા નથી. કેવા ગણવામાં આવે છે? એક સાથે વિચાર કરવામાં આવે છે. કેવી રીતે? તો આધાર વિધાનો જે છે ના એક સમુચ્ચયમાંથી ફલિત વિધાન નિર્માણ પામે છે. મતલબ આધાર વિધાનને ભેગું ગણવામાં આવે છે ત્યારે એક ફલિત વિધાન બને છે. એટલે દલીલમાં એવું કહેવાય કે એકથી વધુ આધાર વિધાનો વાળી દલીલના આ રીતમાં શું છે? આખા ભાગને પકડી લઈએ, આખા વિધાનને એક જ હાથમાં લઈને જો આપણે તેમના આધાર વિધાનોને અનેથી જોડીએ, મતલબ સમુચ્ચયથી, સાનાથી? સમુચ્ચયથી, મતલબ અનેથી જોડીએ તો એક સમુચ્ચય વિધાન કે સમુચ્ચય રૂપે આખું વિધાન રજૂ થાય છે. અને એથી અહીં આવા દલીલોમાં પણ એક આધાર વિધાન વાળી બની જાય છે. મતલબ કે આવી દલીલો પણ એક આધાર વિધાન વાળી બની જાય. તો વિદ્યાર્થી મિત્રો, આધાર વિધાન ગમે તેટલા હોય પણ એના માટે આધાર વિધાનો શબ્દ વાપરવામાં આવતો નથી, ફક્ત એક જ આધાર વિધાન કહેવામાં આવે છે. તો એક આધાર વિધાનને એક જ હાથમાં આપણે પકડીએ છીએ, એક જ લયમાં લઈએ છીએ, ભેગા ગણીએ છીએ અને એને સમુચ્ચય એટલે કે અનેથી જોડવામાં આવે છે, એટલે એક આધાર વિધાન તરીકે ઓળખવામાં આવે છે. અને જેના લીધે એનું ફલિત વિધાન તો કેવું હોય? એક હોય. તો આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળોમાં ફલિત વિધાન સત્ય હોય તો દલીલ કેવી છે? પ્રમાણભૂત. ફરીથી સૂત્ર યાદ રાખો. સૂત્ર શું છે? પેલું, આધાર વિધાન સત્ય હોય તેવી, શું કહે છે? આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળમાં ફલિત વિધાન સત્ય છે તો દલીલ પ્રમાણભૂત છે. તો દલીલ કઈ થઈ? પ્રમાણભૂત. એક આ સૂત્ર. આધાર વિધાન સત્ય હોય, આધાર વિધાન અસત્ય પણ હોય છે, પણ આધાર વિધાન સત્ય હોય એવી બધી હરોળમાં ફલિત વિધાન સત્ય હોય તો દલીલ કેવી છે? પ્રમાણભૂત છે.
તો આના આધાર અને આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય. બીજું સૂત્ર, આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તેવી એક પણ હરોળ જો તેવી એક પણ હરોળ સત્યતા કોષ્ટકમાં જોવા મળે તો દલીલ કઈ છે? અપ્રમાણભૂત છે. કઈ છે? અપ્રમાણભૂત છે. સમજમાં આવે છે? આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળમાં, આધાર વિધાન સમજો કે 3 હરોળમાં સત્ય છે તો ત્રણે ત્રણ એ જ હરોળમાં ફલિત વિધાન સત્ય હોય તો દલીલ કેવી છે? પ્રમાણભૂત. પણ આધાર વિધાન 3 માં સત્ય છે અને એક ચોથું પણ છે હરોળ કે જેમાં અસત્ય છે, અને પરંતુ એના ફલિત વિધાનમાં 3 સત્ય અને એક ચોથી હરોળમાં અસત્ય આવી જાય છે તો આખી દલીલ કેવી થઈ જાય? અસત્ય થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ નિર્ણયના આધારે આપણે ઉદાહરણને સમજવાની કોશિશ કરી. સમજીએ કયું ઉદાહરણ હતું? સત્યતા કોષ્ટકના આધારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત આપણે નક્કી કરીએ. ઉદાહરણ, જો સુચિતા સદગુણી છે તો સુચિતા સુખી છે. તો સુચિતા સુખી છે. બરાબર? સુચિતા સદગુણી છે તેથી સુચિતા સુખી છે. બરાબર? અહીં સુચિતા સદગુણી છે એના માટે આપણે શું લઈએ? P લઈએ. સુચિતા સુખી છે એના માટે આપણે શું લઈએ? Q લઈએ. બરાબર? તો શું થશે? દલીલની પ્રાથમિક રજૂઆત કેવી? દલીલની પ્રાથમિક રજૂઆત કેવી કરશો? તો શું? સુચિતા P તો Q. સુચિતા સદગુણી છે P તેથી સુચિતા સુખી છે. આ પ્રાચીન રજૂઆત થઈ. હવે આ આધાર વિધાનનો ને આપણે ભેગા કરીએ. બે આધાર વિધાનો છે એને ભેગા કરીએ. શાનાથી ભેગા થાય? સમુચ્ચય દ્વારા, એટલે કે અને દ્વારા. તો આધાર વિધાનો સમુચ્ચય રૂપે કેવા થાય? P તો Q અને P તેથી શું? Q. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોઠો દોરીએ. સમજજો. હવે આધાર વિધાનો, અહીં સાદા વિધાન, આપણે સત્યતા કોષ્ટક કઈ રીતે દોરવું એ તો આપણને ખબર છે. 1 2 છે માટે એક P અને એક Q માટે. બરાબર? ત્રીજો P અને Q માટેનો સ્તંભ, એટલે પહેલો સ્તંભ, બીજો સ્તંભ આ ત્રીજો સ્તંભ. P અને Q કોના આધારે? પહેલા, બીજા અને શરતી વિધાનને આધારે. પહેલા, બીજા અને શરતી વિધાન. બરાબર? હવે આખું જે આધાર વિધાન છે શું છે? આધાર વિધાન P તો Q અને P ચોથો સ્તંભ. બરાબર? શાના આધારે? ત્રીજા અને પહેલાના આધારે. ત્રીજું પહેલાના આધારે અને સમુચ્ચય. બરાબર? અને પાંચમો સ્તંભ ફલિત વિધાન કયો? Q. તો Q શાના આધારે તમે કહી શકો? તો બે પ્રમાણે. હવે બે વિધાનો છે માટે હરોળ કેટલી થાય? 4. કેટલી થાય? 4. હવે આપણે જોઈએ પહેલી હરોળમાં P સત્ય, આ સત્ય હોય, P અસત્ય, આ સત્ય, આ અસત્ય હોય, P અસત્ય, આ સત્ય હોય અને બંને જો અસત્ય. તો શું થાય? તો P તો Q સત્યતા કોષ્ટક જે શરતી વિધાન છે એના આધારે આ શું? સત્ય. બરાબર? આ અસત્ય, આ કેવું?
સત્ય અને બંને અસત્ય હોય તો શરતી વિધાન કેવું થાય? સત્ય. બરાબર. હવે P તો Q અને P ના આધારે સત્ય સત્ય તો કયું થાય? સત્ય. બરાબર. P તો Q અને P સત્ય અસત્ય અને સત્ય તો કયું? અસત્ય. સત્ય અને અસત્ય તો કયું? અસત્ય. બરાબર. અને P તો Q સત્ય અને અસત્ય તો સમુચયના નિયમના આધારે આવો આવે. હવે ફલિત વિધાન કયું છે? T. કયું છે? સત્ય. બરાબર. કયું છે? બીજા પ્રમાણે અસત્ય. આ કયું? સત્ય. આ કયું? અસત્ય. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોવાનું છે કે આ કયું વિધાન છે? આધાર વિધાન. આધાર વિધાન કયું? આ. અને આ કયું? ફલિત વિધાન. આ ફલિત, આ આધાર. તો જોઈ લઈએ. જો આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળ, આધાર વિધાન સત્ય હોય એવી અહીં કેટલી હરોળ છે? એક જ. અહીં કુંદડી કરું. બરાબર. બધી આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળ પણ અહીં એક જ છે અને એકમાં પણ ફલિત વિધાન કયું છે? સત્ય. એટલે દલીલ કઈ થઈ? પ્રમાણ્ય છે. મતલબ કઈ છે? પ્રમાણભૂત છે. તો એ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ સત્યતા કોષ્ટકને આધારે કુલ 5 સ્તંભની રચના થઈ, જેમાં સ્તંભ નંબર 4 એ આધાર વિધાન દર્શાવે છે અને સ્તંભ નંબર 5 એ કયું વિધાન? ફલિત વિધાન દર્શાવે છે. બરાબર. તો અહીં આ સત્યતા કોષ્ટકમાં તમે જોઈ શકો છો કુલ 4 હરોળ જે છે એ 4 હરોળમાંથી ફક્ત પહેલી જ હરોળમાં, આ પહેલા નંબરની બીજા ત્રીજા, પહેલી જ હરોળમાં આધાર વિધાન કેવું છે? સત્ય છે. અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ કેવું છે? સત્ય છે. માટે આખી આ દલીલ, આ ઉદાહરણ કયું થયું? પ્રમાણભૂત. તો આ પ્રમાણભૂતનું ઉદાહરણ સમજ્યા પછી આપણે અપ્રમાણભૂતનું કેવું ઉદાહરણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો આ દલીલનું પ્રમાણ્ય છે કે અપ્રમાણ્ય એ સત્યતા કોષ્ટકના આધારે આપણે નક્કી કરવાની રીતને, ઉદાહરણને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.